તો એક ગુજરાતી તરીકે આપણે શું કરવું? અરવલ્લીની શરૂઆત જ ગુજરાતના ખેડ બ્રહ્માને પાલનપુરથી થાય છે. આ પર્વતમાળા રાજસ્થાનના થારના રણને ગુજરાત અને ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાન તરફ આગળ વધતું રોકવા માટે એક મજબૂત ક્લાઇમેટ શીલ્ડ તરીકે ઊભી છે. જ્યારે આ પહાડોમાં ગાબડા પડે છે ત્યારે ત્યાં વિન્ડ ટનલ બને છે. આ ટનલમાંથી રણની ગરમ હવા અને રેતી આપણા ખેતરો અને ફેફસા સુધી પહોંચે છે. અરવલ્લી માત્ર પથ્થર નથી, એ વિશાળ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એન્જિન છે. એના ખડકો એ રીતે બને છે કે વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતારે છે. બનાસ અને સાબરમતી જેવી આપણી જીવાદોરી સમાન નદીઓના ચેકમેન્ટ એરિયા આ જ પહાડો છે. 1 હેક્ટર અરવલ્લીની જમીન વાર્ષિક 20 લાખ લીટર જેટલું પાણી રિચાર્જ કરી શકે છે. આખી વાતમાં એક કરુણ માનવીય પાસું પણ છે જે ક્યારે હેડલાઇન્સમાં આવતું નથી. આપણે જે આલિશાન મકાનોમાં રહી છે ત્યાં વપરાતો પથ્થર ક્યાંથી આવે છે? અરવલ્લીના પથ્થરોમાં સિલિકા હોય છે. જ્યારે મજૂરો આ પથ્થર તોડે છે ત્યારે તેમને સિલિકોસિસ નામનો અસાધ્ય રોગ થાય છે. રાજસ્થાનમાં આખા એવા ગામો છે જે વિધવાના ગામ તરીકે ઓળખાય છે, કારણ કે ત્યાંના મોટા ભાગના પુરુષો આ ધૂળના રજકણોના કારણે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે છેલ્લું ઝાડ કપાશે, જ્યારે છેલ્લી નદી સુકાશે, જ્યારે છેલ્લો પહાડ ખોદાઈ જશે, ત્યારે મનુષ્યને ખબર પડશે કે પૈસા ખાઈ શકાતા નથી.